નમસ્કાર, ન્યૂ ભારત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચાર સાથે હું છું પલક। નજર કરીએ અત્યારના ટોપ 5 ન્યૂઝ પર। અમદાવાદ શહેરના પોશ ગણાતા વિસ્તાર જોધપુરમાં મહિલા સુરક્ષાને લઈને એક શરમસાર કરતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં જોધપુર ગામ ખાતે આવેલા એક ફ્લેટના ધાબા પર બેઠેલી 23 વર્ષીય યુવતીને એકલતાનો લાભ ઉઠાવીને ત્યાં ફરજ બજાવતા સિક્યોરિટી ગાર્ડે પોતાના હવસનો શિકાર બનાવી છે। ધાબા પર અચાનક પહોંચેલા સિક્યોરિટી ગાર્ડે યુવતી ઉપર દુષ્કર્મ આચર્યું છે। તેનાથી સમગ્ર વિસ્તારમાં ભારે સનસનાટી મચી ગઈ છે અને સ્થાનિક રહીશોમાં પણ આક્રોશ વ્યાપી ગયો છે। પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપીની ધરપકડ કરી હતી। કચ્છના રાપર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો થોડીવાર માટે ચિંતામાં મુકાઈ ગયા હતા। રાપર નજીક બપોરે 1:34 ભૂકંપનો આંચકો નોંધાયો હતો। ભૂકંપની તીવ્રતા 3.3 રેક્ટર સ્કેલ પર નોંધાઈ હતી। તેની સાથે ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી આશરે 15 કિલોમીટર દૂર નોંધાયું છે। આંચકો અનુભવાતા કેટલાક વિસ્તારમાં લોકોમાં કુતૂહલ તો ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો છે। જો કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી મોટા નુકસાન અંગે કોઈ જ માહિતી સામે આવી નથી। સ્થાનિક તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। અમદાવાદમાં રિક્ષા ભાડામાં વધારો થયા બાદ હવે રાજકોટ શહેરમાં રિક્ષા ચાલકોએ પણ ભાવ વધારા અંગે અવાજ ઉઠાવ્યો છે। દિન પ્રતિદિન વધી રહેલા મોંઘવારી વચ્ચે સીએનજી ગેસના ભાવમાં થયેલા સતત વધારા તેમજ રિક્ષાના સ્પેર પાર્ટ અને મેન્ટેનન્સ ખર્ચમાં પણ મસમોટા વધારાને કારણે રિક્ષા ચાલકોની આર્થિક સ્થિતિ કફોડી બની ગઈ છે। આ પરિસ્થિતિમાં પરિવારનું ગુજરાન ચલાવવું પણ મુશ્કેલ બની જાય છે। તેને લીધે રિક્ષા એસોસિએશન દ્વારા ભાડું વધારવાની તીવ્ર માંગ કરવામાં આવી રહી છે। રિક્ષા ચાલકોએ મોંઘવારીના પ્રમાણમાં ભાડાની એકાકીકરણમાં કરવાની માંગ કરી છે। હાલ જે મિનિમમ ભાડું છે તે 15 થી 20 રૂપિયા છે, તે વધારીને હવે ઓછામાં ઓછું 25 થી 30 રૂપિયા ભાડું કરવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત લાંબા રૂટમાં દોડતી રિક્ષા તેમજ શટલ રિક્ષામાં પણ મુસાફર દીઠ 5 રૂપિયાનો વધારો કરવાની માંગ કરવામાં આવી છે। સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રીના હસ્તે 34 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની મોટી ભેટ આપવામાં આવી છે, જેમાં 9 સરકારી શાળામાં કામનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું છે। મહત્વનું છે કે સરથાણાની શાળાનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। કાર્યક્રમમાં સીઆર પાટીલે જણાવ્યું કે સુરતમાં 396 જેટલી શાનદાર સ્કૂલ બિલ્ડિંગો કાર્યરત છે। કાર્યક્રમમાં સીઆર પાટીલે જણાવ્યું કે સુરતમાં 396 જેટલી શાનદાર સ્કૂલ બિલ્ડિંગો કાર્યરત છે। પાલિકાની શાળામાં 2.10 લાખથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। તેમના વાલીઓને પણ બાળકોની પ્રગતિ માટે શિક્ષકો સાથે રૂબરૂ ચર્ચા કરવા અને બાળકને મોબાઈલથી દૂર રાખીને રમતગમત તરફ આગળ વધવાની પણ અપીલ કરી છે। તેમને શિક્ષણ સાથે સંસ્કાર અને બાળ ઘડતરનું મહત્વ પણ સમજાવ્યું। સુરત પાલિકાની શાળામાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક ભોજન, વિશેષ આહાર, યુનિફોર્મ અને બૂટ મોજા સહિતની સુવિધાઓ આપવામાં આવતી હોવાની પણ વાત કરવામાં આવી। ગુજરાતમાં 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થવાને કારણે આગામી 3 દિવસ અમદાવાદ, ગાંધીનગર સહિતના જિલ્લામાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે ગાજવીજથી વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। જો કે આગામી સપ્તાહમાં ક્યાંક પણ અતિભારે વરસાદની શક્યતા નથી। તેની સાથે ચોમાસાની વર્તમાન સ્થિતિ પર નજર રાખીએ તો અત્યાર સુધીમાં ગુજરાતમાં સામાન્ય રીતે 441.8 મિલીમીટર વરસાદ થવો જોઈએ, જેની સામે સરેરાશ 481.7 મિલીમીટર એટલે કે સામાન્ય કરતા 9% વધુ વરસાદ નોંધાયો છે। અત્યારે ટોપ 5 ન્યૂઝમાં બસ આટલું જ। વધુ સમાચાર માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ। નમસ્કાર।